સુરતની સમાચાર ભૂતિયા ડિમોલિશન મામલે ઉગ્ર વિરોધ નાસિરનગરના રહીશોએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો છે। સ્થાનિકોએ ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા છે। કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ધરણામાં જોડાયા છે। 100 થી વધુ મકાનોનું ભૂતિયા ડિમોલિશન કરાયું। તો હાલમાં જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીંયા આગળ ફક્ત કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસ તરફથી આ વિરોધ નથી, કારણ કે આજે પણ જ્યારે ભાજપના ધારાસભ્ય સાથે વાતચીત થઈ હતી ત્યારે તેઓનું પણ કહેવું હતું કે આ કામગીરી કઈ રીતે થઈ, કોની પરવાનગીથી થઈ, કેમ અધિકારીઓ ગયા હતા અને ત્યાં આગળ આ કામગીરી કરી હતી। સંપૂર્ણ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મળેલા છે અને પોલીસના અધિકારીઓ એસઓજી બી મળેલા છે અને ચોક બજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ બી મળેલા છે। તમામ અધિકારીઓના અમારી પાસે વિડીયો ટીવી ફૂટેજ છે, આ મોબાઈલથી લીધેલા ફોટા છે અને બધા ડોક્યુમેન્ટ છે। આમાં બિલ્ડરના જે આર્કિટેક્ટ છે એ લોકો બી દેખાય છે, ઝેડો બી દેખાય છે ને છેલ્લા 2 મહિના પહેલા અહીંયાથી ટ્રાન્સફર થયેલા સુજલ પ્રજાપતિ બી દેખાય છે। એટલે સમગ્ર તંત્ર એસએમસીનું દેખાય છે। એમ છતાં એ લોકો કહે છે કે અમે ડિમોલેશન નથી કર્યું। તો છોટાઉદેપુરથી સમાચાર ખાંટિયાવાડ ગામે ખેલાયો છે ખૂની ખેલ। ક્વાંટ તાલુકાના ખાંટિયાવાડ ગામે બની ઘટના। પેન્શનના પૈસા મુદ્દે 3 ભાઈઓ વચ્ચે બબાલ થઈ। ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી નાખી। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યો છે। આરોપી બળવંત રાઠવાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। મૃતક પિતાના રિટાયરમેન્ટ અને માતાના પેન્શનના પૈસાના ભાગ પડાવવા ભેગા થયેલા 3 ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। બોલાચાલી બાદ મારામારીમાં એક ભાઈએ બીજા ભાઈને લાકડીના ફટકા મારી હત્યા કરી નાખી। સગા ભાઈ બળવંત રાઠવાએ વિજય રાઠવાની હત્યા કરી નાખતા ગામમાં શોકનો માહોલ છે। તો પેન્શનના પૈસા મુદ્દે 3 ભાઈઓ વચ્ચે બબાલ થયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી નાખી છે અને તેને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી। હાલમાં આરોપીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સહેજાબ પાસેથી મેળવીશું। સહેજાબ, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં વધુ શું જાણકારી? જે સિદ્ધાર્થ, જે રીતે છોટાઉદેપુરના કવાંટ તાલુકાની અંદર એક ખૂની ખેલ ખેલાયો છે। ખાસ કરીને જે કવાંટના ખાંટિયાવાડ ગામે જે રહેતા જે એક પરિવાર હતો તેમાંથી એક જે હતા તેઓ સરકારી નોકરી કરી રહ્યા હતા। તેનું પેન્શન જે આવી રહ્યું હતું તે 4 દીકરાઓને મળતું ન હતું, એક જ દીકરા પાસે રહેતું હતું। તેના લઈને 4 જે દીકરાઓ હતા તેમનો એક દીકરો જે તે અગાઉ મૃત્યુ પામ્યો હતો, ત્યારે 3 દીકરાઓ જે છે આ જે ગઈકાલે ભેગા થયા હતા મસૂરો કરવા માટે કે આ જે પેન્શન છે તેના ભાગ પાડવામાં આવે, પરંતુ તે સમયની અંદર જ બોલાચાલી થઈ ચૂકી હતી। તેની અંદર જ એક જે સૌથી નાનો ભાઈ છે તેઓએ વતલા ભાઈને જે માથાના ભાગે લાકડાના ફટકા માર્યા હતા, તેને લઈને તેઓ ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓની સારવાર દરમિયાન મોત થયું હતું। સમગ્ર મામલો જે છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। પોલીસે આ જે આરોપી છે તેની પર ગુનો નોંધીને તેની અટકાયત કરી દેવામાં આવી છે અને આજે તેઓ આરોપીને જે ગામમાં લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જી સિદ્ધાર્થ, જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પોલીસ છે તે સમગ્ર કેસને લઈને તપાસ શરૂ કરી ચૂકી છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લા 5 દિવસમાં જ હત્યાના અનેક ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે। અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં એક જ દિવસમાં હત્યાની 3 ઘટનાઓ બની, જેમાં સરખેજમાં લગ્નના માત્ર 3 જ મહિનામાં પતિએ તેની પત્નીની ઊંઘમાં જ છરી મારી હત્યા કરી નાખી। વિરમગામમાં વેપાર ધંધાની બોલાચાલી, માતા પિતા અને પુત્રએ જ તેના પિતાને લાકડાના ધોકા મારી મોતને ઘાટ ઉતાર્યો, જ્યારે ધોળકામાં મિત્ર દ્વારા જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી। બીજી તરફ સુરતમાં પણ છેલ્લા 3 દિવસમાં હત્યાના ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે। લાલગેટના હોડી બંગલા પાસે અલમતાઝ અંસારી નામની યુવકની હત્યા તેના સંબંધીએ તીક્ષ્ણ હથિયાર વડે કરી। સિંગણપુરમાં ચા પીવા ગયેલા 2 મિત્રો પર યુવકોના ટોળાએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો। તો ખડોદરામાં નોકરી ન હોવાથી 1 મહિનાનું ભાડું મોડું આપવાનું કહેતા ઉશ્કેરેલા મકાન માલિકે ભાડુઆત યુવક અને તેના પરિવારને ઢોર માર મારી યુવકની હત્યા કરી નાખી। તો આ તરફ સુરત ગ્રામ્યના પીપોદરા જીઆઈડીસીમાં બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરપીણ હત્યા કરી દીધી। આ તમામ ઘટનાઓને પગલે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। સુરત ગ્રામ્યના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બંસરી ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી। બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો, જેને લઈને ઘટનાના અંજામ આપ્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા। જાણ થતાં જ પોલીસ જે હતી પાલોદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસને આગળની કાર્યવાહી હાથ ધરી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। મૃતક યુવકનું નામ રાજુ મારવાડી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે।
અંબાજીના દાંતામાં ગોજારો અકસ્માત થયો છે. બસ સ્ટેન્ડની છત જીપ પર પડી છે. એક બાળકનું મૃત્યુ થયું છે. 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. એકની હાલત અતિ ગંભીર માનવામાં આવી રહી છે. પીપળાવાળી ગામથી દર્દીને લઈને જતી જીપ પહેલા બાઇકને ટક્કર મારી, ત્યારબાદ જીપ પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસી જતા અકસ્માત થયો. જીપ પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસતા છત જીપ પર પડી હતી. 108 દ્વારા ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મોટાભાગના ઇજાગ્રસ્તોને પાલનપુર ખસેડાયા છે. દાતા તાલુકાના દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે હાલમાં જે બનાવ એક એક્સિડન્ટનો બનાવ બન્યો છે ને એમાં તાત્કાલિક વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક જેટલા બી ઇજાગ્રસ્ત છે એ તમામને અત્યારે હાલ નજીકના જે CHC સેન્ટર છે દાદા ખાતે ત્યાં રિફર કરેલા છે. અત્યારે હાલમાં વધારે પોલીસ જે વધુ તપાસ અત્યારે પોલીસ અત્યારે કરી રહી છે અને જે બનાવ બાબતે અત્યારે નજરે જોનાર સાહેબો છે એ બાબતે બી તપાસ કરી રહી છે. રાજકોટથી સમાચાર. બેટાવડમાં સરપંચ અધિકારી વચ્ચે બગડાટી બોલી ગઈ. બિસ્માર રોડના કારણે સરપંચનો મગજ છટક્યો. કોલીથડથી ખડવંથલી અને મોટા ઉમવાળાનો રોડ અત્યંત ખરાબ હોવાથી તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરાઈ છે. અધિકારી સરપંચ વચ્ચે ઝપાઝપી થઈ. જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષે મામલો થાળે પાડ્યો. રાજકોટના કોલીથડ નજીક બેટાવાડાના સરપંચ અને માર્ગ મકાન વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મજા નો આવે તો કઈ નહીં આવી દાદાગીરી વાત નહીં કરવાની. પ્રજાના પ્રતિનિધિ છે દરબાર સમજી લેજો. હું અહીંયા આગળ નથી કરવાની. મજા નહીં આવે. રીતે બોલજો કઈ અરે મજા નહીં. હું આ રોડની અમારા સાંભળવાનું આખા ગામનું વ્યવસ્થિત વ્યવસ્થિત. સુરતના અઠવા વિસ્તારમાં જરીના વેપારી ભરતભાઈએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ. પરિવારનો આક્ષેપ છે કે કેટલાક વ્યાજખોરો તેમને 2-3 મહિનાથી સતત ત્રાસ આપી રહ્યા હતા. પરિવાર અનુસાર 54 લાખ વ્યાજે લીધા બાદ છેલ્લા 4 વર્ષ ચૂકવી ગયા છે, છતાંય વ્યાજખોર હેરાન કરતા હતા. લાલુભાઈ 12 લાખ ચૂકવ્યા બાદ ચેક અને દાગીના પણ લઈ લીધા. વિજયભાઈ 25 લાખ લીધા હતા. છેલ્લા 4 વર્ષ વ્યાજ અને મુદ્દલ ચૂકવ્યા બાદ પણ હેરાન કરતો હતો, જેથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું. એટલું જ નહીં, પણ કેટલાક વ્યાજખોરો તો ઘરે આવીને પરિવારની મહિલાઓને અપશબ્દો બોલીને હેરાન પણ કરતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી. વેપારીની તબિયત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એસટી બસના ડ્રાઈવરો રીલ્સ નહીં બનાવી શકે. ગુજરાત એસટી નિગમ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બસ સંચાલન દરમિયાન વિડીયો કે ફોટો ન લઈ શકે. વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ પણ નહીં કરી શકે. ચાલુ બસે ડ્રાઈવર ફોનનો ઉપયોગ કરશે તો કડક કાર્યવાહી કરાશે. નિયમોના ભંગ બદલ કાર્યવાહી થશે. ડ્રાઈવર અને કંડક્ટર રીલ, વિડીયો કે ફોટોગ્રાફી કરે છે તેને સખત તાકીદ કરવામાં આવેલી છે અને મુસાફરોને જોખમ ન થાય અને સંચાલનમાં સરળતા રહે તેના ભાગરૂપે નિગમ દ્વારા તમામ કર્મચારીઓને એક સખત સૂચનાઓ આપેલી છે. અને જો આ પ્રકારનું કાર્યવાહીમાં કંડક્ટર કે ડ્રાઈવર કે અન્ય કોઈ કર્મચારી ઓન ડ્યુટી કાર્યવાહી કરતા જણાશે તો તેના ઉપર ખાતાકીય કાર્યવાહી નિગમ દ્વારા હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે કાર્યવાહી તેજ બનાવી છે. કેવડાવાળી વિસ્તારમાં આવેલા કૃષ્ણા ઘી ભંડારમાંથી લેવામાં આવેલા ઘીના નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થયા હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં 19 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું. શીતલ બ્રાન્ડના 2 અને કોઠી આઈસ્ક્રીમના 2 નમૂનાઓ પણ તપાસ માટે લેવામાં આવ્યા. લાયસન્સ સંબંધિત મુદ્દે 9 ધંધાર્થીઓને સૂચના આપવામાં આવી, જ્યારે 10 સ્થળોએ ચકાસણી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળીને આવતું હોવાના આક્ષેપો વચ્ચે ઝાડા ઉલટીના કેસોમાં વધારો નોંધાયો છે. સ્થાનિકો અનેક ફરિયાદો છતાં કાર્યવાહી ન થવાનો આક્ષેપ કરી રહ્યા છે. દૂષિત પાણી પીવાને કારણે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઝાડા અને ઉલટીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને ક્યારેક 5 થી 6 દિવસ અને ક્યારેક 15 દિવસના અંતરે દૂષિત પાણી મળતું હોવાનો આક્ષેપ છે, જેના કારણે અનેક પરિવારોને પોતાના ખર્ચે પાણીની ટેન્કરો મંગાવવા મજબૂર થવું પડી રહ્યું છે. ભૂગર્ભ ગટરનું પાણી હરેક વોર્ડની અંદરમાં મિક્સ થઈને પાણી આવે છે. નળ કોરતા ગંધારું પાણી આવે છે. બહુ બદબુ મારતું હોય છે. નગરપાલિકાને ફરિયાદ કરવા આવતા નગરપાલિકાના ઓફિસરો, પ્રમુખની ઓફિસો બંધ હોય અને અનેક વાર રજૂઆત કરતા આ લોકો કેટલા ટાઈમથી ગોતે છે પણ એને કઈ મળતું નથી. આખા ધોળાજીમાં ખાડા કરી ને ખાડાની કામ ધૂળ જેવું કરી નાખ્યું.
આ શુદ્ધ પાણી નથી આવતું. ગરીબ માણસોને ટાંકા મંગાવવા પડે છે, બહારથી બોરિંગમાંથી મંગાવવા પડે છે. વેચાતા લઈને ગરીબ માણસની પરિસ્થિતિ 6-7 દિવસે પાણી આવે એ બી ગંધારું પાણી. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાની ઓફિસોમાં કર્મચારીઓ અને અધિકારીઓ હાજર જ રહેતા નથી. લોકો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે ઓફિસોને તાળા મારેલા જોવા મળે છે. જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમેરા સામે બોલવાનું ટાળી રહ્યા છે, ત્યારે સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. ધોરાજી વાસીઓએ શુદ્ધ પીવાનું પાણી અને સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉગ્ર બનાવી છે. ધોરાજી શહેરની વાત કરીએ, ધોરાજી શહેરમાં છેલ્લા 1